બનાસકાંઠાના ધાનેરામાં ફાયર સેફટીને પ્રશાસનની સેફટીને લઈને પ્રશાસનની કાર્યવાહી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જૂના બસ સ્ટેન્ડ પાસે શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવામાં આવી છે। અગાઉ નોટિસ ફટકાર્યા છતાં પણ ફાયર સેફટી ઉપલબ્ધ ન થતા નગરપાલિકાએ કાર્યવાહી કરી। સૂચના મુજબ નગરપાલિકાએ પોતાના વિસ્તારમાં વિવિધ ટીમો બનાવીને સર્વે કરેલા છે અને જ્યાં જરૂર જણાય તે નોટિસો આપેલી છે। પ્રાદેશિક ફાયર ઓફિસર ગાંધીનગર દ્વારા પણ તપાસણી કરી અને સીલિંગ કરવા માટે પણ નોટિસ આપવામાં આવેલ છે, જે અંતર્ગત સમયાંતરે નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતી હોય છે। જે મુજબ ગઈકાલે નગરપાલિકાએ બસ સ્ટેન્ડ પાસે આવેલા શોપિંગ સેન્ટરની તપાસ કરતા ફાયર સેફટીના કોઈ સુવિધા જણાઈ ન હતી, જે અંતર્ગત નગરપાલિકાએ અગાઉ નોટિસ પણ આપેલી હતી, જેથી કરીને નગરપાલિકાએ સમગ્ર દુકાનો સીલ કરેલી હતી। જે માલિક દ્વારા જ્યારે એની તમામ ફાયરની સુવિધાઓ પૂરી કરવામાં આવશે ત્યારે જ એની ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે। જો ફાયર સેફટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરશે તો એને દુકાન વપરાશનો અધિકાર આપવામાં આવશે, અન્યથા ત્યાં દુકાનો ચાલુ રાખવા દેવામાં નહીં આવે।